ગત તારીખ 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1:38 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1:40 મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 265થી વધુ લોકોના કરુણ મોત થયા છે, જેમાં ગુજરાતના અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરત તેમજ ભરૂચ સહિત અન્ય જિલ્લાના મૃતકોનો સમાવેશ થાય છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના વડિયાના 36 વર્ષીય યુવક અર્જુન મનુભાઈ પટોડિયાનું પણ કરુણ મોત નીપજ્યું છે. મૃતક અર્જુન પટોડિયા લંડનમાં મૃત થયેલ પત્નીની વિધિ કરવા માટે વતન આવ્યા હતા. તેઓ પરત લંડન ફરતા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. એઆઈ એક 171 અમદાવાદ લંડનની જે ફ્લાઇટ હતી એમાં મારા કાકા થાય વડીલ શ્રી અર્જુનભાઈ મનોજભાઈ પટોડિયા, એ એમના પત્ની આજે ઘણા સમયથી બીમાર હતા અને જેમનું નિધન થયું હતું. તેમનું ત્યાં બધું પતાવી અને પછી એ અહીંયા સાંસ્કૃતિક વિધિ માટે આવેલા હતા. તો અસ્થિ પધરાવવાની આજે વિધિ આવતી હોય આપણી સંસ્કૃતિ પ્રમાણે, અને બધું કામ પૂર્ણ કરી અને વિધિ પતાવીને આજે પરત ફરી રહ્યા હતા. બપોરની ફ્લાઇટ હતી જે 1:36ની ફ્લાઇટ હતી, એમાં એઆઈ 171 જેમાં જઈ રહ્યા હતા લંડન ખાતે. અને તેમાં જે ફ્લાઇટ ક્રેશની દુર્ઘટના બની છે આઈજીપી ગ્રાઉન્ડ ખાતે, તેમાં ખૂબ શોકનો માહોલ છે અને અમારા ઘરના જે મેમ્બર હતા એનો અમે શોક જાહેર કરીએ છીએ. અને ઘણા લોકો, અમારા ફેમિલી મેમ્બર નહીં પણ ઘણા લોકો એમાં છે, તેનો સંપૂર્ણ શોક અમે જાહેર કરીએ છીએ અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી અમારી. તો બીજી તરફ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં વડિયા તાલુકાના 3 મોત અને એક અમરેલીની યુવતીનું મોત નીપજ્યું છે. વડિયા અર્જુન પટોડિયા અને રામપર તોરી ગામના 2 મુસાફરોના મોત થયા છે, જેમાં રામપર તોરી ગામના 65 વર્ષીય કાંતાબેન પાગડાળ અને 3 વર્ષીય નાવ્યા પાગડાળનું મોત થયું છે. આ તરફ અમરેલીની 28 વર્ષીય યુવતી રિદ્ધિ પડસાલાનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે. મૃતક રિદ્ધિ પડસાલા 2 વર્ષથી લંડન સાસરે રહેતા હતા, જે વતન આવી લંડન પરત જતી વેળાએ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. અમદાવાદ કરુણાંતિકાના પગલે અમરેલી જિલ્લાવાસીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. જો કે આ દુર્ઘટનામાં અમરેલીના નાના લીલિયા પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય પુત્ર જીત સતાણીનો આબાદ બચાવ થયો છે. જીત સતાણી અમદાવાદમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટનાના સમયે એમબીબીએસના વિદ્યાર્થીઓ જે બિલ્ડિંગમાં ભોજન કરતા હતા ત્યાં જ પ્લેન ક્રેશ થયું હતું. આ દરમિયાન જીત સતાણી પણ ત્યાં હાજર હતા. જો કે સદનસીબે જીત સતાણીનો આબાદ બચાવ થતા તેમના માતા કૈલાશબેન સતાણીએ ઈશ્વરનો આભાર માન્યો હતો. દીકરો સહી સલામતના સમાચાર સાંભળીને માતા પિતાએ ઈશ્વરનો આભાર માન્યો હતો. આ ઉપરાંત અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલીના વડિયાના અર્જુન મનુભાઈ પટોડિયા નામના 36 વર્ષીય યુવક પણ કરુણ મોતને ભેટ્યા છે. લંડનમાં મૃત થયેલ પત્નીની વિધિ કરાવવા આવેલ મૃતક અર્જુન પટોડિયાનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. જૂનાગઢની નવી કલેક્ટર કચેરીની સામે આવેલા શ્રીધરનગરમાં મકાન નંબર 43માં રહેતા રવજીભાઈ ચોવટિયા અને તેમના પત્ની શારદાબેન ચોવટિયાનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે. આ દંપતી તેમના એકના એક પુત્ર હેમલ ઉર્ફે પિન્ટુના ઘરે જઈ રહ્યા હતા. તેમનો પુત્ર પિન્ટુ તેની પત્ની સાથે લંડનમાં રહે છે. દંપતીને પુત્રી પણ છે, જેનું નામ લોયાબેન છે. પુત્રી પરિવાર સાથે સિંગાપોર ખાતે રહે છે. રવજીભાઈ ચોવટિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા 8 વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સપનાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી. તે દરમિયાન હાદસો બન્યો હતો અને ખટીક પરિવારની દીકરી પાયલ ખટીક પોતાના સપનાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. સુરેશભાઈ ખટીક પોતે લોડિંગ રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. દીકરીને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવી અને ત્યારબાદ બીટેકનો અભ્યાસ રાજસ્થાનમાં કરાવ્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દીકરી લંડન જવા માટે ઈચ્છતી હતી અને તે દરમિયાન તેના પિતાએ તેને લંડન જવા માટે મંજૂરી આપી હતી અને દીકરીને એરપોર્ટ મૂકવા જવા માટે હિંમતનગર ખાતેથી નીકળ્યા હતા અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી, પરંતુ દીકરી માટે લંડનની પ્રથમ સફર જ અંતિમ યાત્રા બની ગઈ હતી. એ કાલે મૂકીને આવ્યા 7:30 વાગ્યા મને સવારના 7:30 એટલે 10 વાગે મૂકીને આવ્યો તો બસ બીજું કોઈ નહીં. 11-12 વાગે પાછો આવ્યો હતો. પાછો આવીને 2-2:30 વાગે પાછો લેવા ગયો. ફ્લેટ અહીંયા સમાચાર મળ્યા એટલે બસ બીજું કોઈ નથી. શું કહ્યું પછી ડેન્સ ઓફ બીજું કોઈ કરાય નહીં. ક્યારે કીધું
પાછળ કીધું બધા પોલીસવાળા બેઠા હતા એ કીધું હતું, બીજું કોઈ નહીં. છોકરી ક્યાં ભણતી હતી તમારી? છોકરી ક્યાં ભણતી હતી પહેલા? ઉદયપુર પડતી હતી. ઉદયપુર કોર્સ પૂરું થઈ ગયું, પૂરું કરનાર. બીટેક પૂરું થઈ ગયું એટલે પછી 4 વર્ષ ત્યાં ઘેર જ છે. અને એમ અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કોડકી ગામના પટેલ પરિવારના 3 સભ્યો સવાર હતા, જેમાં રાધાબેન ધનજી હિરાણી, સુરેશ ધનજી હિરાણી અને અશ્વિન સુરેશ હેરિંગ્ટન ફ્લાઇટમાં સવાર હતા. આ ત્રણેય યાત્રીઓ માટે લંડનની સફર અંતિમ સફર બની ગઈ હતી. અમદાવાદ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરતી ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં ભયાવહ ઘટના સર્જાઈ હતી. આ દર્દનાક વિમાન દુર્ઘટનામાં સુરત જિલ્લાના 9 યાત્રીઓએ પણ જીવ ગુમાવ્યા છે.